મારા મિત્રો બધા મજામાં જશો તો સવારના ગુડ મોર્નિંગ સાથે હું આજે આવી ગયો છું સાળવા ગીરમાં આવેલા એક મંદિરે, જ્યાં મંદિરની અંદર પણ ઘણા બધા મંદિરો છે. તો એ બધા મંદિરોએ આપણે દર્શન કરવાના છે. તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો ચાલો જઈએ મંદિરે દર્શન કરવા, જેમાં માતાજીનું મંદિર છે, ભગવાન શંકરનું મંદિર છે અને બીજા પણ ઘણા બધા મંદિરો આવેલા છે. તો આપણે જઈએ મંદિરોમાં દર્શન કરવા. તો મંદિરની અંદર આવતા તમને આ બધા મંદિરોના દર્શન થાય છે, જેમાં ઘણા બધા ભગવાનના મંદિરો અને દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. તો આપણે બધા મંદિરના દર્શન કરવાના છે મિત્રો. આપણે મંદિરની અંદર એન્ટર થઈએ એટલે આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર જે છે એ પહેલાં તમને જોવા મળે છે. તો પહેલાં આપણે ખોડિયાર માના દર્શન કરીએ. તો આ છે ખોડિયાર માનું મંદિર. હવે આપણે આગળના મંદિરે દર્શન કરીએ. ખોડિયાર માતાના મંદિરે આપણે દર્શન કરી લીધા. તો એમની બાજુમાં માતાજી ચામુંડ માતાજીનું મંદિર છે. તો હવે આપણે ત્યાં દર્શન કરીએ. તો આ છે માં ખોડિયાર અને માં રાજ ચામુંડા માતાજીનું મંદિર. તો આપણે એમના પણ દર્શન કરીએ. મંદિરની એકદમ નજીક આવેલું છે ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર. તો આપણે એમના પણ દર્શન કરીએ. તો આપણે ગુરુ દત્તાત્રેય ભગવાનના પણ દર્શન કરીએ. અને અહીં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ છે, એમના પણ તમે બધા મિત્રો દર્શન કરજો. જય ગુરુ દત્તાત્રેય ભગવાન, જય શ્રી કૃષ્ણ ભગવાન. આપણે ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન કર્યા, કૃષ્ણ ભગવાનના દર્શન કરી લીધા. તો એમની નજીક જ આવેલું છે ભોળાનાથનું મંદિર. તો આપણે ભગવાન શિવશંકરના દર્શન કરીએ. હર હર મહાદેવ. તો આપ બધા મિત્રોએ આ બધા મંદિરના દર્શન કરી લીધા. તો હવે આપણે બહારની સાઈડમાં એક ધૂણો છે, એમના પણ હું તમને દર્શન કરાવું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જ્યાં ધૂણો આવેલો છે ત્યાં. તો એ ધૂણાના પણ હું તમને દર્શન કરાવું. અહીં તમને ભૂતળા દાદાનું પણ એક મંદિર જોવા મળે છે. તો આપણે ભૂતળા દાદાના દર્શન કરી લઈએ. મિત્રો આજે આપણે આવ્યા હતા સાળવા ગીરમાં આવેલા આ મંદિરે, જેમાં એક જ મંદિરની અંદર આપણે ઘણા બધા મંદિરોના દર્શન કર્યા આ વિડીયોના માધ્યમથી. તો તમે ગમે ત્યારે ગીર વિસ્તારમાં ફરવા આવો તો સાળવા ગીર આવો ત્યારે તમને આ મંદિરના દર્શન થાય છે મિત્રો.
અને અહીં સાળવા ગીર બાજુ આવો તો એકવાર આ મંદિરે દર્શન કરવા જરૂર પધારજો. અને આવી વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંક એકબીજા મિત્રો સુધી જરૂર શેર કરજો, જેથી કરીને બધા મિત્રોને આવા મંદિરોના દર્શન થાય. અને ગીરની પવિત્ર ધરતી છે જેમાં ઘણા બધા ધાર્મિક સ્થાનો અને મંદિરો આવેલા છે. તો તમે લોકો ગમે ત્યારે ગીરમાં ફરવા આવો તો આ મંદિરે એકવાર જરૂર દર્શન કરવા જરૂર પધારજો. તો બધાને જય માતાજી સાથે જય હિન્દ, જય ભારત. હવે મળીશું નવી વિડીયોમાં કાંઈક અલગ જગ્યાએ, કાંઈક અલગ આશ્રમે, કાંઈક અલગ મંદિરે. જય હિન્દ, જય ભારત, જય માતાજી.